તે ગોતી ગોતીને ચારે કોરથી ગોતે છે. પોતાના તો પડ્યા ન હોય અત્યારે બાયું પણ હે. કેટલા વર્ષ જૂનું છે આ? કેટલા વર્ષ? 30-40 વર્ષ હશે. આ 30-40 વર્ષ પહેલાની સાડી કહેવાય ને કે હંગરેલો હાપે કામ લાગે. આ 30-40 વર્ષ પહેલાની આ સાડી 30-40 તો નહીં હોય. હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ ડાયરાને. આજે બુધવાર વાગ્યા છે સવારના 9:30. એક ડ્રાઇવિંગ પૂરું કરીને આવી ગયો છું ઘરે નાસ્તા પાણી કરવા. વ્રજભાઈ ઉઠી ગયા. અચ્છા. પણ એને તો અત્યારમાં ટીવી જોઈ એટલે એ ટીવી જોવે છે. મેડમ બનાવે છે નાસ્તો બની જાય, ખાઈ પીને ભાગીએ સીધા ઓફિસે. મિત્રો હજી ઘરે આવેલા આવીએ છીએ અને અત્યારે વાગ્યા છે ફીટ 1 વાગ્યો છે. ઓફિસેથી આવ્યા તો મેડમ કે હાલો જમી જ લઈએ. એટલે જો અત્યારમાં તો ન કહેવાય, ખરાબ બપોર થયું છે. ભાઈ સાહેબ કુછ જ્યાદા નહીં હો ગયા, મતલબ કુછ. એટલે જમવાની તૈયારી કરે છે મેડમ. તો જમી લઈએ ને પછી આરામથી 2 કલાક સૂઈ જઈએ. 4 વાગ્યાથી પાછું ડ્રાઇવિંગ છે એટલે અત્યારે શાંતિથી જમી લઈએ. આરામ નહીં કરો તો શું કરવું? કામ નવર. આ જો આ સીવણ કરવા હાટું થઈને, એની ચણિયા ચોરી સીવવા હાટું થઈને એમ કે એને હું નથી, આરામ નથી કરતા. લોકો આરામ કરવાનો ટાઈમ કાઢે ને આને ટાઈમ મળે છે તો આરામ નથી કરવું. હે, બહુ બીજી લોકો છે. 2 દિવસ પછી પ્રસંગ છે 9 તારીખે, તો એને કામ છે. તે જો આવા ચણિયા ચોરી છે તો એ સીવવાની છે. એટલે બપોરે એ કંઈક હું નથી, આ સીવવું છે. એ સીવે એટલે હંચો હાંકશે ને હંચો હાંકશે એટલે અવાજ આવે છે ને અવાજ આવે છે એટલે મને નહીં હુઈ શકું. એટલે એ તો હું હે ને મને નહીં સુવા દે. હવે આવું કરવાનું. 1 hour later. તો મિત્રો અત્યારે ઓફિસે આવ્યો. ઓફિસે થોડુંક કામ હતું, એ કામ પતી ગયું છે અને 1-2 કામ બીજા છે. આ બુક ને છે તો એ કાગળ છે તો એજન્ટને કુરિયર કરવાના છે. તો એ કુરિયર કરતા આવીએ પછી પાછા ડ્રાઇવિંગમાં જઈએ. જો મિત્રો આ જૂનું વાણી શું કહેવાય એને મેડમ? હે, ઘરચોળું. લગ્નમાં પહેરવાનું, કન્યા પહેરે ને એ. આ હમણાં મેં લગ્ન છે ને ભાણિયાના, તો એના માંડવામાં બધી બાયું એક ખરખા આવા પહેરવાના છે. તે ગોતીને ચારે કોરથી ગોતે છે. પોતાના તો પડ્યા ન હોય અત્યારે બાયું પણ હે. કેટલા વર્ષ જૂનું છે આ? કેટલા વર્ષ? 30-40 વર્ષ હશે. આ 30-40 વર્ષ પહેલાની સાડી. કહેવાય ને કે હંગરેલો હાપે કામ લાગે. આ 30-40 વર્ષ પહેલાની આ સાડી 30-40 તો નહીં હોય, નો હોય. 20 વર્ષ આપણે થઈ ગયા, આપણી પહેલા હે, 20 વર્ષ તો આપણે થઈ ગયા. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. 20 વર્ષ થઈ ગયા આપણા લગ્નને. ન હોય, કઈક વ્યાજબી કરો. હજી કઈક વ્યાજબી કરો. એટલા બધા મારે હજી તો હમણાં થયા છે આપણા લગ્ન. તો वाव, ब्यूटीफुल. હમણાં થઈ ગયા. આપણા બેન અલગ અલગ થયા છે. તમારા હમણાં થઈ છે. જોજો આવી સાડી શું કહે, ઘરચોળું. આવા ઘરચોળે બધી બાઈઓ પહેરશે હારે અને એક હરખી લાગશે. પછી અમારે ક્યાં ગોતવા જવી બાઈઓને? આ બધી એક હરખા કપડાં પહેરશો તો ગોતવા કેમ? તમારા ભાઈઓએ નક્કી કરવાનું કેમ બાયું ગોતવી. જોજો આ બધી બાઈઓ એક હરખા પહેરશે તો અમારે બાઈઓને ગોતવી કેમ કે આમાં મારી બાઈ ક્યાં ગઈ? ये बड़ी अच्छी बात कही आप. સારું પહેરજો ને કરજો મજા. અમારે તો એને પેન્ટ શર્ટ પહેરીને રખડવાનું. તમારે તો બેહવું હોય તૈયાર થઈને, કામ તો હોય નહીં.
અમારે દોડાદોડી કરવી હોય એટલે પછી ગમે એવા કપડાં હાલો તો એ શાંતિથી જમી લે. જમવાનું તૈયાર થઈ ગયું છે તો જમી લઈએ, પછી જવું છે બહાર. વ્રજભાઈ છે તો લેસન કરે છે મોબાઈલમાં જોઈને. મોબાઈલમાં હોમવર્ક ટીચર મોકલે એ ભાઈ જોઈને કરવા માંડે. કેમ? એમને મોઢે નહીં કરવાનું, એ લેસન થોડું કર્યું કહેવાય, એ તો ઉતારો કર્યો કહેવાય કે આ છે એવું ને એવું લખી નાખવાનું. બસ એમાં કંઈ આવડે તમને? બસ જોઈને લખી નાખવાનું. આવું હોય કે હોમવર્ક? આવું છે અત્યારનું ભણતર. ભાઈ તૈયાર થઈ ગયા છે, મેડમે તૈયાર થઈ ગયા છે, હું તો હોય જ તૈયાર. આપણે તો એમને ખખેરીને તૈયાર. હે चल झूठा. આપણે તૈયાર હોય. હાલો હવે અમે નીકળીએ છીએ બહાર. રાજભાઈને જો આ ઘરે બાબુના ઘરે લાઇટિંગ વાળો એ ગદા હાથમાં આવી ગઈ છે. ફુગો છે, આ લાઇટિંગ વાળો ફુગો હાથમાં આવી ગયો એટલે ભાઈ રમે છે અહીં. હા, લગ્નના ઘરમાં કામગીરી ચાલુ છે. વોલપેપર લગાડવાની. તમારે કોઈને ઓર્ડર દેવા હોય તો બહારના ઓર્ડર ઉપર પૂરું ધ્યાન આપવામાં આવશે. ખેંચી લ્યો. ચાલો મિત્રો, રોજે હુવા ટાણે તો ફળાહાર જોઈએ જ. કેમ રજભાઈ? કેમ મેડમ? સાચી વાત ને? હવે ટેવ પડી ગઈ છે. હે? હા, છેલ્લે બાકી બોરના ઠરિયા સાવવાના, પણ બોર લેતા જ નથી તો ફ્રૂટ ખાવાના. અત્યારે જો હુવાનો ટાઈમ છે, અત્યારે 11 વાગ્યા છે તો 11 વાગ્યા સફરજન ને ખોલીને બેઠા છે ને વ્રજભાઈ મસાલો કાઢે. એને મસાલા વગર મજા નો આવે. કેમ? સરસ મજાનો મસાલો છાંટીને ખાઈએ. વ્રજભાઈ ચોકલેટ મોટાભાઈ દીધી એટલે અમારા મોટાભાઈ ત્યાં જાય એટલે બધાને ચોકલેટ આપે. કેમ વ્રજભાઈ? તો હવે કપડાં ચેન્જ કરીને આરામથી લંબાવીએ અને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. આજનો વિડીયો પસંદ આવી તો લાઈક કરી દેજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે કેવો લાગ્યો. ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. लेकिन एक सेकंड, और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.